નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019 એટલે કે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2019 વિશે મહત્વના 11 પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, જવાબ આવશે કઝાકિસ્તાનના નૂર સુલતાન શહેરની અંદર આયોજન થયું હતું. 2. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ભારત 17મા સ્થાને રહ્યું હતું. 3. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 5 મેડલ, જેમાં 1 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 4. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો હતો? તો જવાબ આવશે રશિયા, જેમણે કુલ 19 મેડલ જીત્યા હતા અને આ 19 મેડલ સાથે તે પ્રથમ સ્થાને રહ્યો હતો. 5. દીપક પુનિયાએ કયા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો મિત્રો, એકમાત્ર સિલ્વર મેડલ જે ભારતે જીત્યો છે તે દીપક પુનિયાએ જીત્યો છે અને તેમણે મેન્સ ફ્રીસ્ટાઇલ 86 કિલોગ્રામ વર્ગની અંદર છે આ સિલ્વર મેડલ જીત્યો છે. 6. રવિકુમાર દહિયાએ કયા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો રવિકુમાર દહિયાએ મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 7. રાહુલ અવારે કયા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો રાહુલ અવારેએ મેન્સ ફ્રીસ્ટાઇલ 61 કિલોગ્રામ વર્ગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 8. બજરંગ પુનિયાએ કયા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો બજરંગ પુનિયાએ મેન્સ ફ્રીસ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 9. વિનેશ ફોગટે કયા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો, વિનેશ ફોગટે વુમન્સ ફ્રીસ્ટાઇલ 53 કિલોગ્રામ વર્ગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 10. ધ બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર 2019 એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે લિયોનેલ મેસી. 11. ધ બેસ્ટ ફિફા વુમન્સ પ્લેયર 2019 એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે મેગન રેપિનો. તો મિત્રો, આ હતા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019 વિશેના મહત્વના 11 પ્રશ્નો. તો મિત્રો, આ પીડીએફ તમે જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરો અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.